હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. હું અમિત કણજારિયા અને આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે સવારના 8:15 અને સ્નેહને આપણે સ્કૂલે મૂકવા જવાનું છે. તો એ જે તૈયાર થાય છે. કાલ તો રજા રાખી હતી, વરસાદ આવતો હતો એટલે કાલે નહોતા ગયા ને સ્કૂલે. આજે બોટલ ભરીને પાણીની કમ્પ્લીટ થાય છે. ભાઈ ટિફિન ભરાઈને આવી ગયું છે અને ભાઈ કમ્પ્લીટ થાય છે. અહીંયા કમ્પ્લીટ થઈ જાય ને એટલે એને માથું ઓલો થેલો એનો ભીનો થઈ ગયો કાલે વરસાદનો. આજે હવે એને માથું કમ્પ્લીટ વરાવી અને મૂકી આવીએ આપણે એને સ્કૂલે. તો મિત્રો, આપણે જાય છે સ્નેહને બસે મૂકવા અને આ બાજુથી વારી આધાર ચડ્યો છે. ટાણે વાદળી ચડી છે ધીમે ધીમે અને આ બાજુ તડકો છે. પાછળ તો થોડોક તડકો નીકળ્યો છે આજ. જય રે હરખો આઈલો રે, સીધો રમતું ના કરાય. જો બસ ચાલુ થઈ ગઈ હો. મિત્રો, આ છે રામજી મંદિર. મિત્રો, આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે, મહાદેવના દર્શન કરવા. તો ચાલો તમને પણ કરાવું મહાદેવના દર્શન. જય મહાદેવ. જય મહાદેવ. જય ગણપતિ બાપા, જય ગજાનંદ ગણપતિ મહારાજ, જય જડેશ્વર મહાદેવ, નમઃ શિવ શંભુ, જય બજરંગબલી, જય મહાદેવ. જય જડેશ્વર મહાદેવ. તો મિત્રો, આપણે કરી લીધા છે મહાદેવના દર્શન અને હવે જાય છે આપણે ઘરે. કાલે મિત્રો મસ્તીનો વરસાદ પડ્યો. 2 દિવસ થયા. આ બધું ધોઈ નાખ્યું. જો એવું બધું મસ્તીનું ચોખ્ખું કરી નાખ્યું. આ આવી ગયું છે આપણું ઘર. આ પડી છે આપણી ગાડી. મિત્રો, 2 દિવસના વરસાદ પછી આજે જરાક તડકો નીકળ્યો છે અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. જો આજે આમ તડકો નીકળ્યો છે ઝીણો ઝીણો અને રેડે રેડે તો વરસાદ આવે જ છે, પણ આમ કોણો કોણો તડકો નીકળ્યો છે.
ફરી પાછું રેડું આવી જાય, ફરી પાછો તડકો નીકળે અને પવન નીકળે તો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. જો તડકો નીકળ્યો છે મસ્ત વળી પાછું. એમ કેવું મસ્ત લાગે છે વાતાવરણ. વરસાદ આવી જાય પછી તડકો નીકળે એટલે મજા આવે છે. તો મિત્રો આપણે અત્યારે બપોરના મસ્ત મજાના બપોરના કરી લીધા છે અને આપણે આવી ગયા છે દુકાનમાં. અત્યારે આપણે એક માલવાળો આવવાનો છે એની વાત જોઈને બેઠા છે. માલવાળો આવી જાય એટલે આપણે માલ લઈ લઈએ. તો કોણ છે એ માલવાળો આવવાનો એ હું તમને બતાવું. લાઈટ આવી ગઈ, અત્યાર સુધી લાઈટ હતી નહીં. મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને મસ્ત મજાનું વાતાવરણ, તડકો છે. ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો આપણે પીએ ચા પાણી. તમારે કોઈને પીવા હોય તો હાલો, જો ચા પાણી પીએ છે. તમારે પીવા હોય કોઈને તો હાલો. અને બાકી જો વાતાવરણ કેમ મસ્ત છે, એકદમ કેમ તડકો નીકળ્યો છે અને વાદળા કેમ દેખાય છે બાકી જો. તો મિત્રો ને સ્કૂલેથી આવી ગયો, લેસન બેસન બધું કરી લીધું છે અને હવે રમે છે ગેમ. આપણે એના આગળ છે ને હમણાં એક ચેલેન્જ કર્યો હતો કે મારે તારા સામે બોલવું નથી. તો એ આપણે નામ ચેલેન્જ કર્યો હતો તો એ રોવા માંડ્યો હતો. તો રડવા કેમ માંડ્યો હતો એમ આપણે કીધું કે હવે અમારે તારા સામે બોલવું નથી તો એ રોવા માંડ્યો હતો. જો તેનું મોઢું કેવું થઈ ગયું છે. હવે એ ગેમ રમે છે. કઈ ગેમ છે એ તારી આગળ? ફ્રી ફાયર હતી ને? હા ફ્રી ફાયર નથી તો આ સ્પાઈડરમેન વાળી આમાં મે ફ્રી ફાયર ચાલતી. સ્પાઈડરમેન વાળી ફ્રી ફાયર હે? આમાં કેટલા બધા મારા આવે. એક માણસ મારે પોલીસ વાળો હું લડાઈ એમ. અને એરપોર્ટ મને પડી. તો હવે અત્યારે વાગ્યા છે સાંજના 7 અને જમવાનો કઈક પ્રોગ્રામ શું બનાવવાનો હોય હે સ્નેભાઈ? જમવાનો પ્રોગ્રામમાં તો શું બનવાનું હોય એમ? એ તો હવે ઉપર ગયા પછી ખબર પડે જમવાનો શું બને. પપ્પા હા આ કાકી મે લત મળી એટલે બધા નીકળી ગયા જેટલા હતા. મિત્રો એને લાગી હતી ભૂખ અને ચણા ચોરી વાળો ભાઈ આવ્યો હતો તો આપણે ખાઈ છે ચણા ચોરી. સ્નેહને ખાવી છે ચણા ચોરી તો સ્નેહ ખાય છે ચણા ચોરી અને આપણે થોડી થોડી ખાઈ લઈ. કેવી લાગે છે ને? મજા આવે હે? સબસ્ક્રાઇબર ને કે ખાવી હાલો તો આવી જાઓ. ઓકે તમારે કોઈને ખાવી હોય તો આવી જાજો. આખી 20 રૂપિયાની ચણા ચોરી લીધી છે, એમાં તમે બધા આવી જાજો. બરાબર ને? હા સ્નેહ તો ખાવાનું ચાલુ કરી દીધું છે. તમારે કોઈને ખાવી હોય તો આવી જાઓ. હવે આપણે ચાલુ કરી દઈએ. તીખી લાગી? આટલી વારમાં પાણી તીખી છે? મિત્રો સ્નેહને તો આટલી વારમાં તીખી લાગી ગઈ છે. તો હાલો હવે ચણા ચોરી ખાઈ લઈએ આપણે. મિત્રો
ચણાચોર ખરેખર તીખી બહુ જ હતી હો, મને તીખી લાગી છે. અને આ હજી પાણી પીએ છે જો. હા, અને એટલી તીખી લાગી હજી પાણી પીએ છે. ખરેખર તીખી બનાવી હતી. હોઠ ભરે બહુ તીખી બનાવી હતી.